ઉતરવું છે. રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો આપણે જોઈએ તારે ફરજે આવતા રહેશી અને આજ તો આપણે થોડાક વહેલા નવરા થઈ ગયા. હજી તો સુરજ દાદા ઉગ્યા નથી, કેમ કે સુરજ દાદાનો હજી પ્રકાશ દેખાતો નથી અને આજ થોડોક મેઘરવો ઓછો છે. અત્યારે તો બાજુ ભેંસ દોવા મળ્યા છે એટલે વહેલા નવરા થઈ ગયા એટલે બાને જો હજી ભેંસ દોવાનું ચાલુ છે. તારે હજી જો સુરજ દાદાના કાંઈ કિરણો હજી બહુ દેખાતા નથી અને વાસીદાને એવું બધું તો આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. મોર બોલે ને આપણે ઉઠી જઈએ છીએ વહેલા વહેલા ને બાજુ ભેંસ દોવે છે. તું શું હવે કે ધુવાડો બુવાડો કરતા નથી, કેમ કે હવે તો મસર ને માખ્યું ને બધું ઓછું થઈ ગયું છે નહીં બા? હવે કાંઈ જરૂર નથી પડતી એટલે કાંઈ ધુવાડો કરતા નથી. એટલે બાજુ એમના મસ્તે ધૂસું ને એવું બધું મૂકીને વગર ધુહાડે હવે તો ભેંસ દોઈ લે છે. નકર તો પહેલાં તો ધુહાડા વગર તો દોતા જ નહોતા નહીં. હા વાંચ્યું હોય એટલે આમથી આમ પછી ભેંસ ઊભી ન રહે હરખી. એટલે હાલો જો બા ભેંસ દોઈ વાળે અને આપણે ફરજે એવા છીએ. આપણે ગાને રોટલી દેવા જવું છે, ગાને રોટલી દઈ આવી પછી ભેંસ દોઈ વાળે પછી પાછા ઘરે જ આવી અને પછી શીરાવાનું ને એવું બધું તૈયાર કરવી. આપણે ગાને રોટલી દેવા આવવાનું છું ને ગાને બહાર બાંધવાનું થઈ ગઈ. કરતા જો ફરજામાં બાંધી હતી પણ અત્યારે જ બહાર લાવ્યા છે. હવે રોટલી દઈ દેવી ભેગા ભેગ નીણ હોતા ને તરત જ ખાઈ લીધી રોટલી. જો ગીતાબેન લેશે સોટલા, મેકઅપ બોક્સ તૈયાર છે, બધી કટલેરી રોજ આ બોક્સ બે ખોલીને બેસી ગયા ખાટલામાં ચડી ગયો. તો ચોટલા બોટલા લઈ લે. આજ કેમ ટાઈમ મળશે હંજવારીને એવું કાઢવાનો? શનિવાર છે એટલે ટિફિન ને એવું કાંઈ ફરવાનું ન હોય ગયો તો એટલે બીજું કાંઈ બહુ ઉતાવળ ન હોય. ટિફિન તૈયાર કરવાનું થાય ને એટલે વાર લાગે. હાલો ખાય કા ફટાફટ તૈયાર થઈ જાવ. થઈ અતારમાં લેવું છે વાંસને અહીંયા તોફાન કરતો બંધ થઈ ગયો. હું કેતો ખરો નાગદાદાની ટીકડી લેવી છે. અત્યારમાં તૈયાર થઈ ગયો છે. આજ તો શનિવાર છે નહીં, બપોરે તો વહી આવશે હોતન નિશાળે જવાનું. સાદું પીવાનું કે શીરાવાનું છે? નકરું સાદું જ પીવાનું, શીરાવું નહીં. રોટલી નહીં શીરાવી, મોડું થઈ જાય તો. રામ રામ ને સીતારામ ડાયરા. અત્યારે મસ્ત શીરાવીને કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે આપણે બાબરા જવાનું છે દવાખાને બતાવવા. કા જવું છે? દવાખાને બતાવવા જવાનું છે અને બાબરા આપણે વડલીમાં છે એમના દર્શન કરવા જવાના છે એટલે કીધું આપણે વીકો બાંધી લઈ. કા એટલે વડલીમાં જવું છે ને આમ રોદાનું સારું એમ કે ગાડી લઈને જવું કરતા એટલે ઈકો બાંધવાનો છે. પેલા દવાખાને બતાવી આવીશું અને પછી વડલીમાં દર્શન કરીને પછી ઘરે બરોબર ને? હા એમાં જોઈ ને. હવે આપણે જો હાલતા થઈ જાય છે, ઈકામાં બેસી જાય છે. હજી તો આપણે ગામમાં જ ભૂગ્યા છીએ અને વિશાલભાઈ જો ઈકો આકે છે આપણે નહીં વિશાલભાઈ? આટલી તો હું કહું છું આટલા રોદા ગાડીમાં આવે તો તમારા ભાઈ કે ના ના કે આપણે ઈકો લઈને જઈએ કે રોદા નો આવે કે હવે નહીં આવે. ગામ વાળા નીકળી જાય પછી નહીં આવે. રોડે ચડવી ગયો તો હજી તો ગામમાં છે એટલે એમ કે થોડાક રોદા આવે, બાકી તો રોડે સારો રોડ આવી જાય પછી તો કઈ આવે નહીં. આપણે પૂગી ગયા છે. જે રૂટીન ચેકઅપ થાય એ રૂટીન ચેકઅપ કરાવી અને પછી આપણે વડલીમાંના દર્શન કરવા જવાનું. ઉતરવું છે. હાટલો બાટલો ક્યાં થલો હોય. હાલો ચેકઅપ કરાવી આવી. હાલો તો બે જાઓ. મોડું થાય જવું છે દર્શન કરવા. ચેકઅપ ને એવું બધું કરાવી નાખ્યું છે. ટોટલી આમ બધું કહેવાય તો હાવ નોર્મલ આવ્યું છે. શું ખાવા ના પડે? ગળું ખાવાને ના પડે. વજન બહુ વધે જાય છે ને નકર ખાસ ખાસ કરે પણ કાંઈ ખબર ન પડે કે માપે રહેવાય એમ. ભૂખ લાગશે ખાવું જ ખરા ને. હાલો હવે દર્શન કરવા જવું છે અને તારે એક ધ્યાન રાખવાની છે, ગળું નથી ખાવાનું. હા ગળું નથી ખાવાનું તો હવે મને ન ખબર પડે. હા ફ્રૂટ ને એવું બધું ખાવાનું, બાકી હાવ નોર્મલ છે, કાંઈ પ્રોબ્લેમ નથી. આપણે વડલીમાં જવાના રસ્તે આપણે ચડી ગયા છીએ અને પહેલી વાર તો આપણે અમારા લગ્ન છે ને ત્યારે તમે લગ્નના બીજે દિવસે તો આપણે વડલીમાં પગે લાગવા આવ્યા હતા. સાંભળે છે? મેરેજ થયા અને બીજા દિવસે અમે સીધા અહીંયા વડલીમાં પગે લાગવા આવ્યા હતા. અને અત્યારે જો નવરાત્રિ છે એટલે બધી બાજુ તો લાઇટિંગનું ને એવું બધું ફિટિંગ છે
અને નાકણે તો ડેકોરેશનમાં લગભગ મારા ખ્યાલ પ્રમાણે કાંઈ ખામી જ નહીં હોય એમ શણગારવામાં. હમણાં આપણે ના જઈને માતાજીના દર્શન કરીશું અને ડેકોરેશનમાં કેટલું બધું ડેકોરેશન કરેલું છે એ બધું આપણે જોઈશું. તો આપણે તો પહોંચી ગયા છીએ. તારા બાવણું ખુલ્લું જ છે? હાથે તો ખુલ્લી જાય કે તો દર્શન કરવા જઈએ. આમ બધું જોયું ને કેટલું બધી બાજુ ડેકોરેશનનું કામ હાલે છે. નવરાત્રિમાં 9 દિવસ સ્ટેજ પ્રોગ્રામ ઉપર રાસ ગરબાની બધું હાલ છે. અને હું તો કોરે આપણે જોવા આવ્યા હતા એટલે આમ થોડો ખ્યાલ છે કે આ રીતનું આયોજન હોય, સ્ટેજ પ્રોગ્રામ હોય અને બસ આગળ રાસ ગરબાને એવું બધું લેવાનું હાલતું હોય. નવરાત્રી હાલે છે તો બધી શણગારનું કામ ને એવું બધું હાલે છે. મજા આવી ગઈ ને? બહુ મજા આવી ગઈ ને. મને કઈ લાવે જ નહીં અને ઓટો મારી જ જાત પણ મને નો લાવે. અને આમ વધારે કેવાય કુદરતી દ્રશ્ય રીતે કેવાય કે માતાજીના મંદિર પાસે તળાવ પાછળ ભરેલું છે. તો બધું પાણી ભરેલું છે, એમ ખાલી ન હોય. કેવો મસ્ત નજારો અહીંથી તો દેખાય. પાણી ભરેલું છે ને પાછળ મંદિર પાછળ જ. હા, મંદિર પાછળ જ છે. જો અહીંયા મંદિર થાય, આ મંદિરની પાછળ જ સીધું તળાવ. આમ ખાલી એમનો નિરાતે શાંતિથી બેઠા હોય ને તો એમ આનંદ જ આવે. આનંદ જ આવે. ખાલી અહીં પોગી જાય ને તો એમ આમ હાવા મન આમ પ્રફુલ્લિત થઈ જાય ને બહુ મજા આવી જાય, આનંદ જ આવે એમ. અને નવરાત્રિમાં આયોજન થતું હોય છોકરીઓની આમ 1500 થી આપણે પ્લસ પણ કહીએ કે ઈથી વધારે છોકરીઓ રાસ લેવામાં હોય. એ બધાને જમવાની પછી કાંક આમ પુરસ્કાર રૂપે કાંક વસ્તુ આપવાનું એવું બધું, ભેટ આપવામાં એવું બધું થતું હોય. ને 9 દિવસ સ્ટેજ પ્રોગ્રામ હોય અને નવરાત્રિના 9 દિવસ રાસ ગરબા ને અહીંયા તો જમાવટ હોય. માતાજીની દયા હોય ના થોડું કાંઈ ઘટે. તો આપણે જો વડલીમાના દર્શન કરવાળા અને દર્શન કર્યા પછી બધા એના સેવકો છે એના થકો અમને બહુ જ સારી સુવિધા મળી. એટલે ચા પાણી અને બપોરે પ્રસાદીની પણ સુવિધા મળી. અને અત્યારે નવરાત્રીનું આયોજન ચાલે છે એટલે બધા સેવકોની કામગીરી ફૂલ ને ફૂલ જ છે. કે એમ કહેવાય ને કે નવરાત્રિમાં 9 દિવસ સુવિધા દેવી આયોજન અગાઉ ઘણા સમયથી હાલતું હોય એમાં ધ્યાન દેવું. કેમ કે મારે પોતાને અમારે મઢેના કામકાજ હાલે એટલે હું લગભગ 10-15 દીથી હોય તો આ આયોજન કેવડું મોટું છે એમ. તો આમાં કેટલાથી બધા કામકાજ કરતા હોય. બસ માતાજીની દયા હોય ત્યારે જ બધું આવું કામકાજ થતું હોય. અને મેન વાત તો એ કે સેવાનું કામ કરવું છે એમ. આમાં તો આમ આભાર માનવો પડે કે આટલી બધી છોકરીઓને આમ જમણવારી અને પછી રાસ ગરબાનો આનંદ લેવરાવો હોય. એ તો મેન વાત છે તમારા બધા. બસ આવીને આવી સેવા કરતા રહેવી એવી આપણે માતાજીને પ્રાર્થના કરવાની હોય. બધું સંપૂર્ણ આયોજન હા. તો હવે આપણે જો પ્રસાદીને એવું લઈ લીધું છે અને બહુ જ મજા આવી ગઈ. એટલે માના દર્શન કર્યા અને બહુ જ આનંદ આવ્યો. અને હવે આપણે ઈકામાં બેસીને પાછા હાલતા થઈ ગયા છીએ. હવે વિશાલભાઈ ધીમે ધીમે ગામમાં પોગાડી દે આપણને. હવે આપણે ગામમાં પૂજી ગયા. હવે ક્યાં જવાનું છે? ક્યાંય નહીં, વાડીએ ઘરે જવું છે. અને મજા આવી ગઈ છે ને આ બેહવાની. મજા તો આવી જાય ને. નકર ઉઠા ક્યાંય ન લઈ જતા પણ આ બતાવવા જવાનું બધું કામ હતું એટલે માતાજીના દર્શન થઈ ગયા.
અને આપણને બહુ જ આનંદ આવી ગયો, કેમ કે હારોર આપણે બે કામ થઈ ગયા, માતાજીના દર્શન થઈ ગયા અને આપણે જે દવાખાને બતાવવાનું કામકાજ હતું એ કામકાજ થઈ ગયું, એટલે મજા આવી ગઈ. ચાલો ઘર આવી ગયું. ઉતરવું નથી, ઉતરતો ખરી આ બેઠી છે હજી. અંદર મૂકવા આવે સારું લે તારે રખાય છે. હો માનત ના જાપે થાય સુધી હકાયો ને તને ઠેઠ મૂકવા આવ્યો લે એવું છે. તો હવે આપણે જો ઘરે આવતા રહેશી અને પેલા તો આપણે દવાખાને ગયા એટલે દવાખાને બધું કામ આમ નોર્મલી તે એટલે આપણે કઈ કોઈ વાંધો નથી, એટલે આમ સારા સમાચાર જ કહેવાય. અને પછી બીજા તો એમ કે માતાજીના દર્શન કરતા હોય ભેગા ભેગ, એટલે ભાગમાં હશે કે માતાજીના દર્શન થયા, એટલે ન્યાય બહુ મજા આવી ગઈ અને બહુ જ આનંદ આવી ગયો. હવે ઘરે આવી ગયા છીએ એટલે હવે ઘડીક પોરો ખાવો છે, કેમ કે આરામ કરો છો આપણે સવારના ગયા હતા એટલે વાહનમાં ને એમાં, એટલે ઘડીક આરામ કરી લેવી. અને આજનો દિવસ કાંક અમારે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.